કોણ વધુ નાણાં બનાવે છે, સ્માર્ટ અને એક્ટિવ ઇન્વેસ્ટર કે પેસિવ ઇન્વેસ્ટર? તો મારો એક્ટિવ અને પેસિવ ઇન્વેસ્ટરનો એક તમને અનુભવ શેર કરું. મારી પાસે એક કપલ રોકાણ કરે છે છેલ્લા 15 વર્ષથી. એમાંથી પતિ છે એ એક્ટિવ ઇન્વેસ્ટર છે અને પત્ની છે એ પેસિવ ઇન્વેસ્ટર છે. પતિ છે એ રોજ છાપું વાંચે છે, ઇન્વેસ્ટમેન્ટના બધા જ સમાચાર ધ્યાનથી જુએ છે, CNBC જુએ છે, બધા જ એક્સપર્ટને એ સાંભળે છે, ઇન્ફ્લુઅન્સર્સના પોડકાસ્ટ જુએ છે અને દુનિયાભરની માહિતી રાખે છે. રશિયા અને યુક્રેનના વોરની અસર આપણી ઉપર શું થશે, ટેરિફ વોર ટ્રમ્પની છે એનાથી શું થશે, એનાથી આવક વધશે ઘટશે, બધી જ માહિતી રાખે છે. અને પત્નીને કોઈ માહિતી સાથે લેવા દેવા નથી. યુદ્ધ થશે તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર શું અસર થશે એને કાંઈ જ ખબર નથી. ન તો એ ઇન્વેસ્ટમેન્ટને લગતા સમાચાર છાપાઓમાં વાંચે છે, ન CNBC જુએ છે. એને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ મને આપી દીધું, બસ જ્યારે વ્યવસ્થા થાય ત્યારે વધુ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બીજી કોઈ જ માહિતી નથી રાખતી. અને 15 વર્ષને અંતે પરિણામ એ આવ્યું કે એક્ટિવ ઇન્વેસ્ટર જે પતિ છે એ પોતાનું જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ જાળવી નથી શક્યા અને પત્ની છે એનું ઇન્વેસ્ટમેન્ટ 10 ગણું થઈ ગયું.